આજે એમાંનું એક સ્થળ એટલે કે ગુજરાતની અંદર સૌપ્રથમ એવું સોમનાથ દાદાનું મંદિર જે આપણે જ્યોતિર્લિંગની અંદર ગણવામાં આવે છે. તો આજે આપણે સુરતથી સોમનાથ સુધીની જર્ની કરવાની છે. ગાડીમાં એમ્યુનિટીઝ પ્રમાણે અત્યારે આપણે બધાને પાણી આપે છે. તો આપણે ઉભી ગયા છે અંકલેશ્વર, તો આપણે અહીંયા પીવાની છે ખેતલા બાપાની ચા. મિત્રો દર્શન હોટલની અંદર નાસ્તામાં થેપલા સાથે દહીં અને ચા આવે છે. તમારી જ્યાં નજર પડે ત્યાં નકરી છે ને તમને નાળિયેરી દેખાશે. મિત્રો આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કહેવાતું એવું સોમનાથ એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર આપણે ત્યાં એન્ટ્રી લઈ લીધી છે. पानी की सुविधा मिली, ओढ़ने के लिए ब्लैंकेट मिला और रास्ते में कहीं ऐसा नहीं लगा कि અમીરસિંહ ગોહિલની મૂર્તિ આપણે આવો. દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે મિત ગૌરિયા વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે સરસ મજાની એવી બસ જર્ની તમારા માટે હું લઈને આવ્યો છું. આજે મિત્રો આપણી ડેટ ઓફ જર્ની છે 14 ઓક્ટોબર 2025 અને હવે થોડા જ દિવસોમાં દિવાળીનો તહેવાર આવે છે. તો મિત્રો તમે બધા પણ ફરવા જાવ તો માગતા જશો. તો આજે એમાંનું એક સ્થળ એટલે કે ગુજરાતની અંદર સૌપ્રથમ એવું સોમનાથ દાદાનું મંદિર જે આપણે જ્યોતિર્લિંગની અંદર ગણવામાં આવે છે. તો આજે આપણે સુરતથી સોમનાથ સુધીની જર્ની કરવાની છે. એ પણ મિત્રો બ્રાન્ડ ન્યૂ BS6 બસની અંદર હમણાં જ આવેલી છે. રિધિ ટ્રાવેલ્સની RSR ગ્રુપની સરસ મજાની એવી આર્કેડિયમ બસની અંદર આજની આપણી જર્ની રહેવાની છે. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. આગળ તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર બતાવું, અંદર શું છે, ફેર છે, કેવડી એમ્યુનિટી છે, એ બધું તમને હું બતાવું અંદર. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. અને મિત્રો અત્યારે સમયની વાત કરીએ તો 4:30 જેવો સમય થયો છે અને બસને ઉપડવાનો ટાઈમ છે 5 વાગ્યાનો અને સ્વામિનારાયણ પાર્કિંગથી બસ ઉપડે છે અને આગળના તમને. તો જોડાયેલા રહેજો આપણા વ્લોગની અંદર. અને હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. રિધિ ટ્રાવેલ્સ ની અંદર આપણે કેપ્ટન સાહેબ રહેવાના છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તમારું નામ કહી દો. મારું નામ છે વિજય રાજપૂત. હવે વિજયભાઈ આપણે ગાડીનો આખો રૂટ કહી દો ને. અહીંથી આપણે સુરતથી ડાયરેક્ટ બરોડા, ઓકે ત્યાંથી રાજકોટ, જુનાગઢ, કેશોદ, ગળુ, વેરાવળ ને સોમનાથ. ઓકે મિત્રો, તો આપણે તમને કીધું એમ સુરતથી સોમનાથ સુધીનો રૂટ રહેવાનો છે. તો કેટલા કિલોમીટર છે અંદાજે અને કેટલા કલાકનું તમારું ડ્રાઇવિંગ રહેશે? અને તમારું ડ્રાઇવિંગ કેટલા કલાકનું રહેશે? ડ્રાઇવિંગ આપણે 12-13 કલાકનું ગણી લો. તો આ આટલા કલાકની અંદર તમે એક ડ્રાઈવર રહેશો કે બે થી? એક સિંગલ ડ્રાઈવર. ઓકે મિત્રો, તો આપણે વિજયભાઈ સિંગલ ડ્રાઈવર રહેવાના છે આ બસની અંદર. અને થોડોક હોલ્ટ વિશે કહી દો ને, કઈ હોટલ ઉપર હોલ્ટ કરશે? હોલ્ટ છે સાઈ સીતારામ, બરોડા, જાંબુઆ બ્રિજ. અને બીજો? ત્યાંથી નીકળેલ સીધો દર્શન. ઓકે મિત્રો, તો આપણે સુરતથી છેક સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા સુધીની જર્ની આપણે વિજયભાઈ સાથે કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની સુરત. આપણે બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો સરસ મજાનું ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશનનું આપણને આ બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. હજી મિત્રો તમને નવી બસ કીધી એટલે કે હજી હમણાં થોડાક દી પહેલા ઓપનિંગ થયું છે. સરસ મજાનું બસની અંદર ડેકોરેશન પણ કરેલું છે, તમે જોઈ શકો છો. અને તમને થોડીક એવી એમ્યુનિટીઝની વાત કરું તો આ બાજુ ડબલના સોફાની અંદર ઉપર તમને 2 એસીના વિન્ડ્સ અને 1 એસીનું વિન્ડ સામે, તથા તમને નાઇટ લાઇટ અને રીડિંગ લેમ્પ મળી જવાનો છે. આપણે ચાર્જિંગ પોઈન્ટ 2 છે, કર્ટન્સ છે, હેડરેસ્ટ બેક રેસ્ટ છે અને કમ્ફર્ટેબલ એવા સોફા છે. સાથે મિત્રો તમને આમાં કચરો ન થાય એના માટે 2 કચરા પેટી આપેલી છે. અને સેમ સિંગલના સોફાની અંદર પણ એમ્યુનિટીઝ છે. અને ઇન્ટિરિયર ખૂબ જ સરસ એવું બિલ્ડ કર્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા લાઇટ છે, આપણે ઇન્ડિકેટર છે સોફાના, ત્યાં પણ લાઇટ છે. અને એન્ડમાં વાત કરીએ તો બી હેપી યુ આર ઇન રિધિ. તો આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ આપણી જર્ની સુરતથી. તો સરસ મજાનું એવું બસનું ઇન્ટિરિયર છે, તો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. લિવરીની વાત કરીએ તો સરસ મજાની બસની લિવરી છે. એમાં તમને પહેલા હું બેક લુક બતાવી દઉં. તો અહીંયા સરસ મજાનું રિધિનું બેજિંગ કરેલું છે, RSR ગ્રુપ. અને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે આની અંદર બુકિંગ કરાવી શકો છો. www.ridhitravels.com અથવા રેડ બસ અભિબસની અંદર પણ બુકિંગ કરાવી શકો છો. અને એમ્યુનિટીઝની વાત કરીએ તો કમ્ફર્ટ સ્લીપર છે, મોબાઈલ ચાર્જર છે, AC એર બસ છે, એર સસ્પેન્શન છે. એક મહત્વની વસ્તુ એ કે આમની અંદર તમને પાણીની બોટલ પણ મળી રહેવાની છે. અને સાઈડની વાત કરીએ તો સાઈડની પ્રોફાઇલ આવી સરસ મજાની છે. પ્રાઇમો અંદરથી પણ આ બસની અંદર બુકિંગ થાય છે. સરસ મજાની રિધિ ટ્રાવેલ્સની આર્કેડિયમ બસ છે. તો સાઈડમાં તમને પ્રોફાઇલ કેવી લાગી એ કમેન્ટ કરી દેજો. મિત્રો અત્યારે થોડોક તમને કામરેજનો વ્યૂ બતાવીએ. તો આવો કંઈક કામરેજનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. આવો આગળ ન્યૂ ધરતીની ગાડી પેઢી છે. અત્યારે દિવાળીની સિઝન છે પ્રમાણે બધી પબ્લિક પોતાના વ્યર્થને જવા માટે ઉમટી રહ્યું છે. તો આવો કંઈક કામરેજનો વ્યૂ છે. આ મિત્રો સરસ મજાની ગાડી છે, ન્યૂ ધરતીની આપણે પ્રીમિયમ ક્લાસ. આવો કંઈક કામરેજનો વ્યૂ છે મિત્રો. અત્યારે એપ્રોક્સ 6 વાગ્યા જેવું થયું છે. હવે અહીંયાથી આવશે હમણાં આપણે ડાયરેક્ટ અંકલેશ્વરને કનેક્ટ કરીશું. સરસ મજાનો આવે તો રહેજો વ્લોગમાં કન્ટિન્યુ.
મિત્રો આપણે 5:30 જેવું થયું છે ને ફાઇનલી આપણે કામરેજને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા છીએ અને તમારા બધાનું સ્વાગત છે સરસ મજાનો હાઈવે એટલે કે NH48 ની અંદર. આ હાઈવે આપણે કનેક્ટ કરી રાખીશું બરોડા સુધી. અને હજી એક મિત્રો કે આ બસ છે આપણે વાયા આણંદથી ચાલે છે એટલે તમને થોડોક એવો આણંદનો વ્યૂ બતાવીશું કે આ વખતે આપણે વાસદથી અંદર જવાનું નહીં થાય, વાયા આણંદ થઈને બસ ચાલે છે. તો બ્લોકમાં રહેજો કન્ટિન્યુ. અને આવું બધું સરસ મજાનું બસનું કેબિન છે. આપણે અહીંયા મહાદેવ બિરાજમાન છે, હાર છે, સરસ મજાનું ઇન્ટિરિયર છે. તો તમને હમણાં રાત્રે સરસ મજાની લાઇટ ચાલુ કરીને કેબિનનો વ્યૂ પણ બતાવીએ. આપણે કામરેજભાઈ પહોંચ્યા છીએ અને આપણે મહેતાજીથી ગાડીમાં એમ્યુનિટીઝ પ્રમાણે અત્યારે આપણે બધાને પાણી આપે છે. તમે જોઈ શકો છો પાણીની બોટલ બધાને સર્વ કરે છે. તો હૃદયની સર્વિસ 1 નંબર છે. અને ક્લિનિંગ માટે અહીંયા તમને વાત કરી એમ જો એક ડસ્ટબિન અહીંયા છે, એક ડસ્ટબિન સામે છે. અને ફૂલ્લી એસી ચાલુ છે અત્યારે મિત્રો. જો તમે કુલિંગ એટલે ફૂલ્લી કુલિંગ છે અત્યારે. તમે જોઈ શકો છો ફૂલ્લી સર્વિસ આપણે રિદ્ધિ ટ્રાવેલ્સની અંદર તમને મળી રહેવાની છે. આગળ તમને બતાવો ખેતલા બાબાની ચા કેવી મસ્ત અહીંયા મળે છે વાલિયા ચોકડી અંકલેશ્વર. આપણે થોડું કાંઈ ટ્રાફિક છે તમે જોઈ શકો છો. મિત્રો આપણે ખેતલા બાપાની ચા આવી ગઈ છે, વિજયભાઈ કીધું એમ. અને અહીંયા સરસ મજાની ચાના ભાગ પાડી દીધા છે. અને હવે અહીંયાથી નીકળીને હવે આવશે આપણે ભરૂચથી વિજયભાઈ આપણે ડાયરેક્ટ સાઈ સીતારામ મોલ્ટમાં જશે ને, સાઈ સીતારામમાં ને. ઓકે ઓકે. તમને જે પાણીની બોટલ આપવામાં આવે ને એમાં આમ જો રિદ્ધિ ટ્રાવેલ્સનું બેજિંગ કરેલું છે. અને હેલ્પલાઇન નંબરની એવો પણ આપેલા છે કે જેમાંથી તમે ટિકિટ કરાવી શકો છો. અને અત્યારે ડિજિટલ યુગ પ્રમાણે હે ને આમ જો સ્કેનર પણ આપી દીધું છે કે તમે સ્કેન કરીને પણ ટિકિટ લખાવી શકો છો. મિત્રો આટલી બધી ફેસિલિટી આપતા હોય તો એકવાર તો આપણે આમની અંદર મુસાફરી કરવી જ પડે. ઘણા બધા રૂટમાં હાલે છે, તમને ડિસ્પ્લેમાં શો થતા છે એ રૂટ ઉપર ગાડી ચાલે છે. તો એકવાર મુસાફરી કરજો, મજા આવે તો જ. મિત્રો આપણે સુરતથી નીકળીએ એટલે NH48 ઉપર પહેલું ટોલ નાકું આવી આપણે કામરેજનું ટોલ નાકું, પછી ભરૂચ. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ કરજણ ટોલ પ્લાઝાએ. અને સમયની વાત કરીએ ને તો 8:15 જેવો એપ્રોક્સ સમય થયો છે. હવે અહીંયાથી આપણે મિત્રો કરજણ ટોલ નાકાને પાસ કરીને જશું ને એટલે આવશે જાંબા બ્રિજ. ત્યાં હોટલ સાઈ સીતારામની અંદર 10-15 મિનિટનો આપણે જમવા માટેનો હોલ્ટ લેશું. આપણે અત્યારે કરજણ ટોલ નાકાને પાસ કરી દીધું છે. થોડુંક ટ્રાફિક મળી ગયું હતું. ટ્રાફિકને ક્રોસ કરીને ડાયરેક્ટ જ આવશે આપણી હોટલ જાંબા બ્રિજ પાસે, હોટલ સાઈ સીતારામ. રનિંગ ટ્રાફિક છે થોડુંક એવું સાંકડા નાળાનું. ફાઇનલી મિત્રો આપણે ટ્રાફિકને ક્રોસ કરીને નીકળી ગયા છીએ. અને આપણી આગળ છે ભૂમિની BS6 મોડલની સિન્ડિકેટ બસ. અને અહીંયાથી આવશે આપણે હમણાં હોટલ સાઈ સીતારામ. તો મળીએ ડાયરેક્ટ સાઈ સીતારામની અંદર. ફાઇનલી મિત્રો અત્યારે 9 વાગ્યા જેવો એપ્રોક્સ સમય થયો છે અને આપણી ગાડી પહોંચી ગઈ છે હોટલ શ્રી સાઈ સીતારામની અંદર. તમે ટ્રાફિક જોઈ શકો છો. ન્યૂ ધરતીની ગાડી છે, ભારત છે, મારુતિ દર્શન છે, ખોડિયાર છે, ઘણી બધી એવી ગાડી અહીંયા હોલ્ટ કરે છે. તો આજે આપણે RSRમાં છીએ રિદ્ધિ ટ્રાવેલ્સની અંદર. તો આપણે હોલ્ટ કરીશું શ્રી સાઈ સીતારામની અંદર. તો આગળ તમને ફૂડના રિવ્યૂ આપું આપણે અંદર જમવા બેસીએ ત્યારે. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હોટલ સાઈ સીતારામની અંદર આજે આપણે હોલ્ટ લીધો તો આવું સરસ મજાનું મેનુ છે. દહીં તિખારી છે, આ બાજુ 3-4 પ્રકારની સબ્જી છે, દાળ ફ્રાય, જીરા રાઈસ છે, દૂધ છે, છાશ છે. સામે આપણા ડ્રાઈવર સાહેબ જમવા બેઠા છે, આ બાજુ આપણા મહેતાજી જમવા બેઠા છે. તો સરસ મજાનું એવું ફૂડ છે. અને મિત્રો જમીને કરી આપણી જર્ની કન્ટિન્યુ. અને વાયા આણંદથી આપણે ચાલવાનું રહેશે. તો બ્લોગમાં રહેજો જોડાયેલા. મિત્રો આપણે હોટલ સાઈ સીતારામથી નીકળીને આવ્યા છીએ વડોદરાની અંદર. તમે એકવાર દિવાળીની તહેવારની છે એ તૈયારીઓ જોઈ શકો છો. બધી તરફ લાઇટ્સ ને એવું લગાડેલું છે. અને સમયની વાત કરીએ તો અત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે. આજે થોડીક એવી ગાડી ટ્રાફિકના લીધે અને એક પેસેન્જરના વાટના લીધે લેટ છે. 15-20 મિનિટ બહુ જાજી લેટ નથી. સરસ મજાની વડોદરાની અંદર જો દિવાળીની તૈયારીઓ ફૂલ ઉલ્લાસથી ચાલે છે.
મિત્રો એકવાર તમે ડેકોરેશન જોઈ શકો છો, કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. રસ્તામાં આપણે ઝાડવાની વચ્ચોવચ લાઇટિંગ સાથેનું ખૂબ જ સરસ મજાનું એવું ડેકોરેશન હતું. વડોદરાની અંદર તો આવી ધૂમધામથી દિવાળીના તહેવારની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તમારી બાજુ થઈ છે કે નહીં કમેન્ટ કરી દેજો. મિત્રો એકવાર લુક જોવો, અવેસમ આખો લુક આવે છે. બે બાજુ ઝાડ છે, આ બાજુ અને આ બાજુના વચ્ચેમાં છે ને યલો ફોક્સ માર્યા છે. મિત્રો ફાઇનલી આપણે છે ને વડોદરા સિટીને ક્લોઝ કરીને નીકળી ગયા છીએ. ત્યાંથી ક્રોસ ઓવર કરી દીધું છે આપણે વડોદરા સિટીને. બધા જે પિકઅપ સ્ટેન્ડ હતા ત્યાંથી આપણે પેસેન્જરોને લઈ લીધા છે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા NH48 ઉપર. અહીંયાથી હવે ડાયરેક્ટ આપણે વાસદને ક્રોસ કરીને જશું આણંદ, કારણ કે બસ છે એ આપણી વાયા આણંદ થઈને ચાલે છે. તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ, ખૂબ જ મજા આવશે. સવારમાં તમને થોડાક જુનાગઢ છે, વેરાવળ છે, કેશોદ છે, આપણે સોમનાથ છે, ત્યાંના પણ વ્યૂ બતાવીશું. છેલ્લે આપણે સોમનાથ જઈને તમને સરસ મતાનું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કરાવીશ. કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર. અને અત્યારે જો મિત્રો હે ને 10:15 જેવું થયું છે ને આપણે વિજયભાઈ સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે. અને મિત્રો સુરત એટલે કે આપણે છે કે એવું દક્ષિણ ગુજરાતમાં અંદર, અને સોમનાથ એટલે કે સામેનો દરિયા કિનારો, એટલે કે ગુજરાતની આ છેડેથી લઈને આ છેડે સુધીનું ડ્રાઇવિંગ માત્ર ને માત્ર આપણે વિજયભાઈ કરવાના છે. તો તેમની સ્કિલ સારી છે, તો સરસ મજાનું એવું ડ્રાઇવિંગ કરે છે. તો જોડાયેલા રહેજો બ્લોગની અંદર. સારી એવી એમેનિટીઝ, એટલે કે આપણા મહેતાજી જો બધાને છે ને બ્લેન્કેટ આપે છે, કારણ કે AC બસ છે. એટલે તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે ફેસિલિટી પૂરી પાડે છે આપણા પેસેન્જરોને. એટલા માટે જ મિત્રો તમે એને રિદ્ધિમાં ટ્રાવેલ કરો, તમને મજા જ આવશે, કારણ કે પૂરેપૂરી સર્વિસ તમને મળવાની છે. અને સરસ મજાનું ઇન્ટિરિયર તો તમને છે. તમે જોવો એકવાર ઇન્ડિકેટર જુઓ, સરસ મજાના આપણા પાટીદાર બોડી બિલ્ડર્સની અંદર સુરત બિલ્ડ થઈ છે બસ. અને પ્રાઇવસી માટે જે સ્લાઇડ ડોર મળે છે ને મિત્રો, એમાં પણ સરસ મજાના બેજિંગ કર્યા છે. એવો સેફ જર્ની વિથ રિદ્ધિ. અહીંયા એમનો ટોલ ફ્રી નંબર છે, અહીંયાથી તમે બુકિંગ પણ કરાવી શકો છો. અને 2002માં મિત્રો આ કંપની સ્ટાર્ટ થઈ હતી, સિન્સ 2002ની અંદર. અને www.riddhitravels.com ની અંદરથી પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. તો અહીંયા આપણા મહેતાજી સરસ મજાનું બધાને બ્લેન્કેટ પ્રોવાઈડ કરે છે. મિત્રો અત્યારે 11:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ આણંદની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. હવે અહીંયાથી આપણે જશું તારાપુર. રેડી ને વિજયભાઈ? અહીંયાથી ડાયરેક્ટ તારાપુર નીકળશે ને? ઓકે. તો આવો કંઈક આણંદનો વ્યૂ છે. અહીંયા મિત્રો જો લાઇટિંગથી ડેકોરેશન કરી દીધું છે. અહીંયા તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે દિવાળીની. અને તમે આગળ ગાડીનું ઇન્ટેરિયર જોયું, એમાંય થોડીક દિવાળીની તહેવારની તૈયારીના લીધે એમાંય થોડુંક આપણે ડેકોરેશન કરેલું હતું. મિત્રો અહીંયાથી તમે રાઈટ સાઈડ જાઓ તો નડિયાદ સાઈડ જઈ શકો છો, અને અહીંયાથી તમે પેટલાદ સાઈડ જઈ શકો છો. અને અહીંયાથી આપણે સીધું જવાનું છે તારાપુર. અહીંયાથી 20 કિલોમીટર જેવું છે. આપણે આણંદથી નીકળ્યા ને એપ્રોક્સ અત્યારે 11:30 જેવો ટાઈમ થશે ને આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલે. તમે વ્યૂ જોઈ શકો છો. સરસ મજાનું ગોકુલધામ સર્કલ છે અને આપણે ક્રોસ ઓવર કરી દીધું છે. હવે અહીંયા મિત્રો આપણે અત્યારે છીએ વાસદ બગોદરા 6 લેન હાઈવેની અંદર. આ હાઈવે આપણે કનેક્ટ કરેલો રાખીશું બગોદરા સુધી. જ્યાંથી પાછો આપણે એક નવો હાઈવે કનેક્ટ કરીશું, એ તમને આપણે કનેક્ટ કરીશું ત્યારે જ હું ઇન્ફોર્મેશન આપીશ. હવે અત્યારે સરસ મજાનું જો અત્યારે તારાપુર આ બધી બે બાજુ હોટલો છે. બધી સામે ગંગોત્રી હોટલ છે, જ્યાં ઘણી બધી લક્ઝરી બસ હોલ્ટ કરે છે. પણ જોઈ શકો છો આશાપુરા છે, રજવાડી છે, અલંકાર છે, ઘણી બધી બસો ત્યાં હોલ્ટ કરે છે. ને અહીંયાથી આવશે આપણે વટામણ ચોકડે, ને ત્યાંથી બગોદરા થઈને આપણે હવે સેકન્ડ હોલ્ટ ગાડીનું હમણાં આવશે હોટલ દર્શનની અંદર, જેમ આગળ આપણે વિજયભાઈએ કીધું એમ. હવે મારે સેટિંગ થતું નથી. તમે કઈ ભેગા થાઓ ને, જેથી ભેગા થાવ તેથી તમારી જમા કરે. બસ મારા પહેલે જા
મિત્રો આપણે વટામણને ક્રોસ કરીને નીકળી ગયા છીએ અને અત્યારે છીએ વાસદ બગોદરા હાઈવે ઉપર ને હવે અહીંયાથી આવશે આપણે બગોદરા. સરસ મજાનો 6 લેન હાઈવે છે. બીજે ભાઈ આપણે બીજો વોલ્ટ ક્યાં લેશું? બીજો વોલ્ટ આપણે લેશું દર્શન હોટલમાં. ઓકે, તો મિત્રો હમણાં તમને દર્શન હોટલનો પણ થોડોક એવો વ્યૂ બતાવી. આપણે બગોદરાથી લેફ્ટ સાઈડ ટર્ન મારીને બીજો એક હાઈવે કનેક્ટ કરીશું, એની પણ તમને ઇન્ફોર્મેશન આપીશું, એનો પણ વ્યૂ બતાવીશું. સાથે સાથે મળીએ દર્શન હોટલમાં. મિત્રો દર્શન હોટલની અંદર નાસ્તામાં થેપલા સાથે દહીં અને ચા આવે છે અને સામે આપણે વિજયભાઈ બેસી ગયા છે અને સમયની વાત કરીએ તો 1:30 જેવું થયું છે. આવો સરસ મજાનો એવો સ્ટાફ રૂમ છે. તો અહીંયાથી હમણાં કરીએ પાછા આપણી જર્નીને કન્ટિન્યુ. તો વ્લોગમાં રહીજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે દર્શન હોટલમાં વોલ્ટ કરીને નીકળી ગયા છીએ. આપણા ડ્રાઈવર સાહેબ વિજયભાઈ ગાડીને બેક લે છે અને અત્યારે સમયની વાત કરીએ તો એપ્રોક્સ 2:15 જેવો ટાઈમ થયો છે. અહીંયા આપણે જય દ્વારકાધીશની ગાડી છે, અહીંયા આપણે પટેલ ટ્રાવેલ્સની એસી ગાડી છે, સરસ મજાની એવી તમે જોઈ શકો છો. નેતાજી આરામ ઉપર છે થોડાક. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હોટલ દર્શનની અંદરથી. તો સવારમાં મળીએ જૂનાગઢની અંદર. મિત્રો અત્યારે સવારના છે ને આપણે 6:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ જુનાગઢ મજેવડી ગેટની અંદર. તમે સરસ મજાનો વ્યૂ જોઈ શકો છો. એને પણ સરસ મજાનો ડેકોરેશન કર્યો છે લાઇટથી. ત્યારે આપણે ગિરનારની ગોખમાં એટલે કે જુનાગઢ કહેવાતા સિટીની અંદર આવ્યા છીએ. આપણે જુનાગઢને ક્રોસ ઓવર કરી દીધું છે અને સરસ મજાની એવી સવાર પડી ગઈ છે. તમે વ્યૂ જોઈ શકો છો. અને અત્યારે આપણે છીએ, આમ જો તમને લાઈવ લોકેશન બતાવું તો જુનાગઢ મોટી ટાઉન પેલેસ છે ને ત્યાં છીએ આપણે. હવે ત્યાંથી છે ને મિત્રો આપણે વંથલી થઈને આ જુનાગઢ છે, અહીંયાથી કેશોદ અને ત્યાંથી ડાયરેક્ટ સોમનાથ. તો એ આપણે ડ્રાઈવર સાહેબને હમણાં પૂછીશું આગળ. અને સવારનો વ્યૂ તમે જોઈ શકો છો. હવે તો આપણે ગાંધીગીરની અંદર ચાલવાનું રહેશે. સોમનાથજીને સરસ મજાનો દરિયો તમને બતાવીએ, સોમનાથ દાદાને દર્શન કરાવીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વિજયભાઈ ગુડ મોર્નિંગ. સરસ મજાની સવાર પડી ગઈ છે ને વિજયભાઈ એઝ યુઝ્યુઅલ એમનું ડ્રાઇવિંગ કરે છે. રાત દરમિયાન સરસ મજાને એને ડ્રાઇવિંગ કર્યું છે. હમણાં આગળ હવે ચા પાણી કંઈક પીએ. કેટલા વાપાની પી નાખીએ. સવારમાં આપણે પી નાખી ખેતલા ઓપાની ચા. અને મિત્રો થોડીક એવી ટાઈટ આ બાજુ તો છે, તમારી બાજુ છે કે નહીં કમેન્ટ કરી દેજો. હા ઓ ભાઈ ગિરનારમાં ટાઈટ પહેલા પડે એ વાત 100% સાચી છે.
સોમનાથ હાઈવે ઉપર 4 લેન સરસ મજાનો એવો હાઈવે છે અને આમાં આવશે આપણે વંથલી, ત્યાંથી કેશોદ અને ત્યાંથી ડાયરેક્ટ આપણે જશું સોમનાથ. તો ઘણા બધા વ્યૂમાં તમને વચ્ચે આપણે બતાવીશું, તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. સવાર પડી ગયું છે અને આવી ગયા છે આપણે વંથલીની અંદર, તમે જોઈ શકો છો. સરસ મજાનું એવું ગામ છે, થોડો થોડો ઝાકળ આવે છે. મિત્રો આપણે વંથલી ભેગા હતા ને આપણે વિજયભાઈ કીધું તેમ આપણી ગાડીની અંદર આવી ગઈ છે સવારમાં સરસ મજાની એવી ચા પી લે એટલે સરસ એવું સવાર પડી જાય અને સરસ મજાનો હાઈવે છે. અત્યારે મિત્રો આપણે હાઈવે ઉપર હતા ને ટોલ નાકું એવું છે જેતપુર સોમનાથ હાઈવે ટોલ નાકું. આને પાસ કરીને આપણે આગળ વધશું હવે. વિજયભાઈ આમ જો ગ્લાસમાં ચા પીવે છે. એ વાત સાચી. ટોલ નાકા થોડાક એવા બધા હાકડા બનાવે પણ વાંધો નથી આવતો. પરફેક્ટ ડ્રાઈવર હોય એટલે ગાડી નીકળી જાય, નકર થોડી ઘણી ઘસાય. ફાઇનલ આપણે ટોલ નાકાને ક્રોસ કરી દીધું છે અને હવે પાછા આગળ ચાલ્યા છીએ. હવે આવશે અહીંયાથી કેશોદ, તમને થોડોક એનો પણ વ્યૂ બતાવીએ. અત્યારે મિત્રો આપણે મધોરમની બસને ઓવરટેક કરી છે. મધોરમની લાઇન કિંગ બસ છે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ મઢડાની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો, જ્યાં સોનલમાનું સરસ મજાનું એવું મંદિર છે. સામે બોર્ડ પણ છે, આઈ શ્રી સોનલધામ મઢડા. એકવાર કમેન્ટમાં બધી જય માં સોનલ લખી દેજો. આપણે મઢડાને ક્રોસ ઓવર કરી દીધું છે અને અત્યારે મિત્રો આપણે છીએ લાઈવ NH 151 ઉપર. ધીમે ધીમે સુરત દાદા ઉગી ગયા છે, તમે જોઈ શકો છો. અને વ્યૂ એક નંબર આવે છે. આવો વ્યૂ જોવો ને તો ગીરની અંદર આવવું પડે. મિત્રો આપણે કેશોદ બાયપાસ પણ જઈ શકીએ છીએ અહીંયાથી, પણ આપણે જશું કેશોદ ગામમાં થઈને. તમે વ્યૂ જોઈ શકો છો. સીધે સીધું આપણે જશું કેશોદ ગામમાં. પેસેન્જરને એકને અહીંયા ડ્રોપ કરવાનું છે કેશોદની અંદર, કારણ કે ગાડી તમે ઓનલાઈનની અંદર ચેક કરશો તો વાયા કેશોદ થઈને ચાલે છે. મિત્રો અત્યારે આપણે છીએ કેશોદની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. સરસ મજાનું સિટી છે કેશોદ. અહીંયા એરપોર્ટ પણ આવેલું છે.
એક આગળ હતું તમને રસ્તો દેખાડતા ભૂલાઈ ગયો મને, ત્યાંથી અહીંયાથી તમે ત્યાંથી લેફ્ટ સાઈડ જાઓ ને એટલે એરપોર્ટ 2 કિલોમીટર જેવું છે. કેશોદની બજારો તમે જોઈ શકો છો. સવારમાં બધા પોતપોતાની શોપ ને એવું બધું ઓપન કરતા હોય છે અને સાફ સફાઈ ચાલુ છે. મિત્રો ફાઇનલી પાછા આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. સામેથી જે રોડ આવ્યો એ ડાયરેક્ટ કેશોદ બાયપાસ થઈને આવ્યો અને આપણે આવ્યા કેશોદ સિટીમાં થઈને આવ્યા. પાછો આપણે કનેક્ટ કરી લીધો છે હાઈવે ને અહીંયા થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આવશે અહીંયાથી ડાયરેક્ટ આપણે સોમનાથ અરાઉન્ડ 45 કે 48 કિલોમીટર જેવું છે. સરસ મજાનો એવો હાઈવે છે મિત્રો. મિત્રો અહીંયાથી તમે માળિયા જઈ શકો છો. રૂટ બોર્ડ મારેલું છે તમે જોઈ શકો છો. પણ આપણે જાશું સીધું હજી સોમનાથ. પહેલા આપણા વિજયભાઈ જણાવ્યું એમ આગળ આવશે ગડુ. પછી વેરાવળ ને સીધું સોમનાથ દાદાના મંદિરે. વાહ ભાઈ વાહ. ડાયરેક્ટ બહાર નીકળ્યા આપણે. મિત્રો તમારા પણ ડાયરેક્ટ જર્ની કરવી હોય ને સુરતથી સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા આવવા હોય ને તો વિજયભાઈ કોઈ ટાઈમ કહેજો ને. સુરતથી કેટલા વાગે ઉપડે? સુરતથી આપણે 5 વાગે ઉપડે. આપણે 8 વાગ્યાનો ટાઈમ છે મૂકવાનો. અને રાત્રે પાછે સોમનાથથી રિટર્ન કેટલા વાગે ઉપડે? રાત્રે 7 વાગે ઉપડે અને 9:30 વાગે સુરત. ઓકે મિત્રો, તો તમારે એક દિવસની વન ડે ટ્રીપ કરવી હોય ને તો તમે રિધિ ટ્રાવેલ્સની આર્કેડિયમ બસ સાથે કરી શકો છો. જેમાં તમે સવારે સોમનાથ પૂગીને સરસ મજાના એવા મહાદેવ દાદાના દર્શન કરીને પાછા તમે સુરત ડાયમંડ સિટીમાં જઈ શકો છો. અને હમણાં તમને આગળ કસ્ટમરનો સાથેનું થોડુંક રિપ્લાય બતાવીએ કે કેવી ફેસિલિટી છે, એમ્યુનિટીઝ કેવી છે, સર્વિસ કેવી છે, બસનો સ્ટાફ કેવો છે, બધો તમને રિવ્યૂ આપીએ. તો જોડાયેલા રહેજો બ્લોગની અંદર. અત્યારે આપણે પહોંચ્યા છીએ ગળુની અંદર અને સામે સરસ મજાનું એવું રેલવે સ્ટેશન છે તમે જોઈ શકો છો. અને અહીંયાથી તમે પોરબંદર પણ જઈ શકો છો. સામે રૂટ પડો તો એમ અહીંયાથી તમે રાઈટ સાઈડ ટર્ન લઈને પોરબંદર પણ જઈ શકો છો. પોરબંદર અહીંયાથી 400 કિલોમીટર જેવો રાઉન્ડ અને દ્વારકા 200 કિલોમીટર જેવો રાઉન્ડ થાય છે. તમે અહીંયાથી જઈ શકો છો. ત્યારે સમયની વાત કરીએ તો આપણે એપ્રોક્સ 8 વાગ્યા જેવો સમય થયો છે અને અહીંથી હવે 25 જેટલું આપણે સોમનાથ રહ્યું છે. અહીંયા આપણે પેસેન્જરને ડ્રોપ કરવાના હતા. હું કહ્યું વિજયભાઈ? ગળો ટપેલ આપણે નારિયેળનું લકડી જોવા મળે સોમનાથ બાયપાસ સુધી. અહીંયા નારિયેળનું ઉત્પાદન વધારે. ઓકે, આ સાઈડ મિત્રો દરિયો આવી ગયો ને તો નારિયેળીનું ઉત્પાદન થોડુંક વધારે છે. તમે જોઈ શકો છો. જો સામે છે અને ઘણી જગ્યાએ દેખાય જો આ સાઈડ છે. એટલે વિજયભાઈ આપણને એક સરસ એવી વાત કીધી. આ જો બધી બાજુ તમને નારિયેળ જ જોવા મળશે. જાશું હવે અહીંથી વેરાવળ ગામમાં. અત્યારે મિત્રો આપણે વેરાવળનું ટોલ નાકું ક્રોસ કરીને નીકળી ગયા છીએ અને વિજયભાઈ કીધું એમ હવે આપણે જાશું વેરાવળ ગામમાં. ત્યાંથી ડાયરેક્ટ સોમનાથ ને? ઓકે હાલો.
મિત્રો આમ જો તમારી જ્યાં નજર પડી ને નકરી છે ને તમને નાળિયેરી દેખાશે બે સાઈડ. તમે જો આ સાઈડ એટલી છે અને આપણે આ સાઈડ એટલી છે. આપણે થોડોક અહીંયા દરિયાકાંઠો લાગી જાય છે સોમનાથ સાઈડ, એટલે આપણે અહીંયા નાળિયેરીનું ઉત્પાદન થોડુંક વધારે હોય છે. અહીંયા બધા ખેતી નાળિયેરની કરે છે. વિજયભાઈ આપણે અત્યારે વેરાવળ ગામમાં લીધે ને ફાઇનલી મિત્રો અત્યારે 8 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે વેરાવળ ગામની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સામે આવે છે આપણે એસટીની સરસ મજાની એવી બસ. મિત્રો આપણે વેરાવળની અંદર પેસેન્જરને ડ્રોપ કરીને પાછો આપણે કનેક્ટ કરી લીધું છે જેતપુર સોમનાથ હાઈવે. તમે જોઈ શકો છો. હવે ટૂંક જ સમયમાં તમને આપણે મળીશું સોમનાથની અંદર. અત્યારે આમ ટાઈમની વાત કરીએ તો 8:15 જેવો એપ્રોક્સ થયો છે. 10-15 મિનિટમાં આપણે મળીશું સોમનાથમાં. રેડી ને વિજયભાઈ? ફાઇનલી મિત્રો આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કહેવાતું એવું સોમનાથ, એટલે કે સોમનાથ મહાદેવનું મંદિર આપણે ત્યાં એન્ટ્રી લઈ લીધી છે. તમે જોઈ શકો છો અહીંયા રૂટ બોર્ડમાં છે. અહીંયાથી સામે જાઓ એટલે આપણે આવશે ડાયરેક્ટ સોમનાથ મહાદેવનું મંદિર. અને અત્યારે સમયની વાત કરીએ તો ઓન ટાઈમ મિત્રો 8:30 જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચી ગયા છીએ સોમનાથની અંદર. તો આગળ તમને થોડોક દરિયાનો વ્યૂ બતાવીએ, મંદિર બતાવીએ. આપણા વિજયભાઈ ઓન ટાઈમ આપણને પહોંચાડી દીધા છે. હવે મિત્રો રાત્રે ઘણું ટ્રાફિક નીકળતું રસ્તામાં, તો એ કવર ટાઈમ કઈ રીતે કરીને શેડ્યુલ આખું પ્રોપર રીતે સેટ કરીને આપણને વિજયભાઈ સવારે ઓન ટાઈમ બસ આપણને સોમનાથ પહોંચાડી દીધી છે. અત્યારે મિત્રો આપણે બસને પાર્કિંગ કરવા પહોંચ્યા છીએ. આવું સુંદર મજાનું અહીંયા બસનું પાર્કિંગ છે, એટલે સોમનાથ મંદિરનું છે અને સામે તમને દેખાય છે સોમનાથ દાદાનું મંદિર. તો બધા દર્શન કરી લેજો. હમણાં તમને આપણે નજીકથી કરાવીએ. આ ટાઈપનું અહીંયા કંઈક પાર્કિંગ છે. અહીંયા મિત્રો ગાડીને હમણાં પાર્કિંગ કરીને આપણે જઈએ મંદિર બાજુ. જવું ને વિજયભાઈ? મંદિરનો તમને આજુબાજુમાંથી વ્યૂ બતાવીએ. આપણે પટેલ ट्रैवल्सની बस है, सामने गुजरात है. हमारे पैसेंजर है, इसको गुजराती नहीं आती, हम हिंदी में बात करेंगे थोड़ा. तो ये रिद्धि ट्रैवल्स में आप कहाँ से, सूरत से बैठे थे ना? हम बड़ौदा से बैठे. ओके, बड़ौदा से बैठे थे सोमनाथ तक. तो आपको एम्यूनिटीज कैसी लगी, फैसिलिटी कैसी लगी और सर्विस कैसे लगी बस की? आपकी गाड़ी नीट एंड क्लीन थी पूरी. सर्विसेज आपकी बहुत बढ़िया थी. पानी की सुविधा मिली, ओढ़ने के लिए ब्लैंकेट मिला और रास्ते में कहीं ऐसा नहीं लगा कि बस कोई अनइवन चल रही है. बहुत स्मूथ बस चली, पता भी नहीं चला. हम लोग कब आराम से आ गए और अभी हम रात में फिर आपकी बस से दोबारा ट्रैवल करने जा रहे हैं. ઓકે મિત્રો, આપણી બસના હેપી કસ્ટમર છે. આપણે ક્લાયન્ટનો રિવ્યૂ લીધો અને ડ્રાઈવર હતા વિજયભાઈ. વિજયભાઈ
કેવીક મજા આવી તમને રાત દરમિયાન? પણ જ બહુ મજા આવી. આ પેસેન્જરને મજા આવે ને આપણને મજા આવે. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે જઈએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા સોમનાથની અંદર અને આપણી બસ આવી રીતે કંઈક પાર્કિંગ કરી દીધી છે રીધિની RSR આર્કેડિયમ બસ. અને અહીંયાથી સામેથી ને જવાય છે મંદિરે. તો આપણે જઈએ મંદિર. આપણા ડ્રાઈવર સાહેબને મહેતાજીની આવે છે. તો જોડાયેલા રહેજો. હજી વ્લોગની અંદર તમને આગળ હજી મંદિરનો એનો વ્યૂ બતાવીએ. અને મિત્રો હજી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે જઈએ છીએ મંદિર તરફ અને અહીંયા બધે છે ને થોડા અંતરમાં છે ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બધા રૂટ બોર્ડ માર્યા છે. આપણે સોમનાથ મંદિર છે, પછી આગળ ભોજનાલય છે ને બધું. અને અત્યારે આપણી સાથે છે આપણા ડ્રાઈવર વિજયભાઈ અને આપણી ગાડીના મહેતાજી. અને અહીંયાથી તમને મંદિર દેખાતું જશે સામે ધજા ફરકે. તો તમને નજીકથી થોડોક વ્યૂ બતાવીએ. મિત્રો સમુદ્ર દર્શન માટે એટલે કે ઓશન વ્યૂ માટે જાઓ તો તમે સામેથી જઈ શકો છો. અને આ છે રામાનુજ કોટ, તમે વ્યૂ જોઈ શકો છો. અને સામે છે લક્ષ્મી નારાયણનું મંદિર, અમીરસિંહ ગોહિલની મૂર્તિ આપણે. આવો હવે જઈએ મંદિર તરફ. અહીંયાથી ફરીને જવાનું છે એવું છે. સામે જ છે મંદિર. સામે જ છે આપણે મહાદેવનું સરસ મજાનું એવું મંદિર. હવે અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉ નથી એટલે તમને અંદરથી દર્શન આપણે નહીં કરાવી શકીએ, પણ બહારથી તમને દર્શન કરાવી દે. કાંઈક આવું લુક છે અહીંયા. તમે સરસ મજાનું એવું RCC રોડ ને એવું છે, બધું નીટ એન્ડ ક્લીન છે. હવે અહીંયાથી જઈએ આપણે દરિયો જોવા. રેડી ને વિજયભાઈ? હાલો, સામે આપણે દરિયો છે, જોતાય એનો નજારો કેવો છે. કંઈક વ્યૂ છે આપણે સોમનાથના દરિયાનો. તમે સામે જોઈ શકો છો, મોજા ભરપૂર આવે છે. સામે હજી એક મોજો એવું સરસ મજાનો એવો વ્યૂ છે દરિયાની અંદર. અને સામે જ છે આપણે પાછું મહાદેવનું મંદિર. કેટલી બધી હોડી ને એવું બધું છે ને અહીંયા ફરવા લાયક છે બધું. તમને બતાવું જો અહીંયા આવી રીતે છે બધું સરસ મજાનું એવું છે. સામે દરિયો છે મસ્ત એવો. મિત્રો આપણે દરિયો જોઈ લીધો અને સામે પાછા એકવાર સોમનાથ મહાદેવના દર્શન કરી લ્યો. મંદિરની બહાર આવો તો અહીંયા બધા સરસ મજાના માર્કેટ છે કે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો. આપણે માળા છે, પછી મહાદેવની છબી છે અલગ અલગ ટાઈપ્સની. પછી જો અહીંયા આપણે વિજયભાઈની માળા પરચેસ કરે છે. પછી સામે શિવલિંગ છે મસ્ત તમે જોઈ શકો છો. જો આ બધા શિવલિંગ છે અહીંયા. મસ્ત એવી મહાદેવની મૂર્તિ છે. પછી તમને એક સરસ મજાની એક બીજી વસ્તુ બતાવું. જો તમને સોમનાથ આવો ને ગમે ને તો એકવાર ટ્રાય કરજો. આપણે એના મસ્તીને મહાદેવના આપણે સોમનાથ મહાદેવના મંદિર છે, તમે જોવો એકવાર. તો એકવાર સોમનાથ આવો ને તો ટ્રાય કરજો. અને હવે જઈએ છીએ અહીંયા જ આપણા વ્લોગને આપણે પૂર્ણ કરીએ. સરસ મજાની એવી આપણે જર્ની હતી સુરતથી સોમનાથ સુધી. રીધિ ટ્રાવેલ્સની આર્કેડિયમ બસ હજી મિત્રો હમણાં જ ચાલુ થઈ છે. બ્રાન્ડ ન્યૂ AC સ્લીપર બસ છે. અને એમાં આપણે ડ્રાઈવર હતા વિજયભાઈ અને હા ભાઈ આપણે હતા મહેતાજીમાં. વિજયભાઈ મળીએ પછી આવો પાછા આપણા ભેગા એકવાર આપણે ફરીથી જર્ની કરીશું આપણે સોમનાથથી લઈને ડાયમંડ સિટી સુરત સુધી.